टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજકોટના ડેપ્યુટી મેયર સાથે બબાલ બાદ સન્ની પાજી સામે હવે કાર્યવાહી થશે અને હોટલ સન્ની પાજીદા ધાબાની જગ્યામાં શરત ભંગ થયો હોવાનો ખુલાસો થયો છે। રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલાની ઘટના બાદ તંત્ર જાગ્યું અને રહેણાંક હેતુ માટેની જગ્યાને બિનખેતી કરાવ્યા બાદ કોમર્શિયલ ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો। કલેક્ટર તંત્ર હોટલ સંચાલક સામે કાર્યવાહી કરશે। 4 મહિના પહેલા પણ આ બાબત ધ્યાનમાં આવી છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા હતા। ડેપ્યુટી મેયર પર હુમલાની ઘટના બાદ ફરી જગ્યા મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવશે। તેમજ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ તાલુકા મામલતદાર દ્વારા ગેરકાયદેસર બાંધકામ મામલે તપાસ પણ કરવામાં આવી હતી। ત્યારે રાજકોટનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં ડેપ્યુટી મેયર પર હુમલો કર્યા બાદ હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડેપ્યુટી મેયર સાથે બબાલ બાદ સન્ની પાજી સામે કાર્યવાહી કરવામાં આવશે। તો હોટલ સન્ની પાજીદા ઢાબાની જગ્યામાં શરત ભંગ થયો હોવાનો ખુલાસો થયો છે। રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા પર હુમલાની ઘટના બાદ તંત્ર હવે જાગ્યું છે અને તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો રહેણાંક હેતુ માટેની જગ્યાને બિનખેતી કરાવ્યા બાદ કોમર્શિયલ ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો। તો કલેક્ટર તંત્ર હોટલ સંચાલક સામે કાર્યવાહી કરશે। 4 મહિના પહેલા પણ આ બાબત ધ્યાનમાં આવી છતાં તંત્રએ આંખ આડા કાન કર્યા છે। તમારી સાથે હાલ સંવાદદાતા ઋષિ જોડાઈ ગયા છે। ઋષિ, જે પ્રમાણે રાજકોટમાં અગાઉ ડેપ્યુટી મેયર પર હુમલો કરવાની જે ઘટના સામે આવી હતી, સન્ની પાજી દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હવે તંત્ર જાગ્યું છે અને તે અંગે કાર્યવાહી કરવામાં આવી છે। આપણે અગાઉ પણ વાત કરી હતી કે આ પહેલા પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી અને હવે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। શું અપડેટ તેને લઈને ઋષિ? રોડ ઉપર ડેપ્યુટી મેયર ઉપર સન્ની પાજીદા ધાબાનો માલિક જે સન્ની પાજી છે તેના દ્વારા જીવલેણ હુમલાની ઘટના સામે આવી હતી। જોકે આ સમગ્ર મામલે સામસામી ફરિયાદ કરવાનું જે તે સમયે બંને પક્ષે ટાળ્યું હતું, પરંતુ ડેપ્યુટી મેયર ઉપર હુમલાની ઘટના ખૂબ જ ગંભીર રાજકોટ બાબતે કહેવાય અને રાજકોટને શર્મસાર કરતી આ ઘટના કહેવાય। પરંતુ ડેપ્યુટી મેયરે એવું નક્કી કરેલું હતું કે મારે ફરિયાદ નથી કરવી, પરંતુ હું પાછળથી જોઈ લઈશ, આ પ્રકારની વાત સામે આવી હતી। સન્ની પાજીદા ધાબા જે જગ્યા પર છે તે જામનગર હાઈવે ઉપરની આ જગ્યા છે, જેમાં રહેણાંક હેતુ માટે બિનખેતી આ જગ્યા કરાવેલી હતી, પરંતુ તેનું કોમર્શિયલ ઉપયોગ એટલે કે આ રેસ્ટોરન્ટ માટે આ સન્ની પાજી ઉપયોગ કરતો હતો, જે કલેક્ટર તંત્રને હાલમાં ધ્યાન આવ્યું છે। જોકે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર ગેરકાયદેસર બાંધકામ છે તેના વિરુદ્ધ તપાસ થઈ હતી, પરંતુ જે તે સમયે મામલતદારને આ જગ્યા ધ્યાને આવી હતી, છતાં આંખ આડા કાન શા માટે કર્યા તે સૌથી મોટો સવાલ કલેક્ટર તંત્રના આ મામલતદાર ઉપર પણ થાય છે। હાલ તો અત્યારે ફરીથી આ બાબત ધ્યાને આવી છે અને કલેક્ટર તંત્ર આ વખતે તેને છોડશે નહીં અને કડક હાથે કાર્યવાહી કરશે તે સ્પષ્ટ છે। જી ઋષિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।